31 પહેલા સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। પેટ્રોલિંગ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમે ડ્રગ્સના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે। લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પોલીસે કુલ 51.40 ગ્રામ ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે, જેની અંદાજે કિંમત આશરે 5,10,400 હોવાનું જાણવા મળ્યું છે। સૈયદપુરા માર્કેટ પાસે આવેલ પે એન્ડ પાર્કિંગ વિસ્તારમાંથી ડ્રગ્સ સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી છે। પોલીસ તપાસમાં ખુલ્યું છે કે 31ની ઉજવણી દરમિયાન ડ્રગ્સ વેચાણ કરવા માટે આ જથ્થો મંગાવવામાં આવ્યો હતો। પકડાયેલા આરોપીનું નામ અરબાઝ ઉર્ફ 52 ઇસ્માઇલ શેખ હોવાનું સામે આવ્યું છે। મહત્વની વાત તો એ છે કે આરોપી વિરુદ્ધ અગાઉ પણ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ડ્રગ્સ સંબંધિત ગુનો નોંધાયેલો હોવાનો ખુલાસો થયો છે। હાલ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપી સામે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યા હતા અને કોણે સપ્લાય થવાના હતા તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે। ગુજરાત સરકારની ડ્રગ્સ મુક્ત ગુજરાતની મુહિમ હેઠળ ઝીરો ટોલરન્સ નીતિ હેઠળ મહેરબાન સીપી સાહેબની સૂચના અનુસાર ગતરોજ સૈયદપુરા માર્કેટ પાસે પે એન્ડ યુઝ ટોયલેટ આવેલ છે। એમાં એક અરબાઝ ઉર્ફે 5 ઇસ્માઇલ શેખ જે ડ્રગ્સનું વેચાણ કરે છે એવી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ત્યાં દરોડો પાડી અને 51.040 ગ્રામ ડ્રગ્સ કુલ કિંમત 5,10,400 રૂપિયાનું પકડી પાડેલ છે, જેમાં એક આરોપી અરબાઝ ઉર્ફે 5 ઇસ્માઇલ શેખ તંતાવાડ લાલગેટનો રહેવાસી છે, એને પકડી પાડવામાં આવેલ છે। આ આરોપી અગાઉ સલાબતપુરા પોલીસ સ્ટેશનના ગુનામાં અગાઉ પકડાઈ ચૂકેલો છે। 7.40 ગ્રામ એમડીના ગુનામાં એનો ગુનાહિત ઇતિહાસ છે અને આગળની તપાસ લાલગેટ પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવેલ છે અને ત્યાં તપાસ ચાલુ છે। આરોપી 10 ધોરણ પાસ છે અને એની પાસે કોઈ કામ ધંધો નહોતો, એટલે 31 ડિસેમ્બરની અનુસંધાને એ ડ્રગ્સ વેચી અને જે પૈસા મળે એમાંથી મોજ મજા કરવાની ગણતરીના આધાર પર એને ડ્રગ્સ વેચવાનું ચાલુ કરેલ અને બહારથી લાવી અને વેચે છે। આગળ ક્યાંથી લાવે છે એની તપાસ ચાલુ છે લાલગેટ પોલીસ સ્ટેશન।